ઓરડાની અંદર ખુલ્લા બારણાની પાછળ ઊભેલી વ્યક્તિ બારણાની આ તરફ વ્યક્તિ હોય તો પેલી તરફ મતલબ આ બાજુ વ્યક્તિ ઊભો છે તો બીજી તરફ ઊભેલા વ્યક્તિને અવાજ સંભળાય, પરંતુ એ વ્યક્તિ દેખાતો નથી. આપણે તો એમ બી કહીએ છીએ કે પ્રકાશ જે છે સીધી રેખામાં ગતિ કરે છે, પ્રકાશ કોઈ દિવસ વળતું નથી. તો આ વિવર્તનના આધારે આપણે એની સમજૂતી આપવાના છે. દ્રશ્ય પ્રકાશની સરેરાશ તરંગ લંબાઈ કેટલી છે? તો 6 × 10⁻⁷ મીટર. આપણા બારી બારણાની પહોળાઈ કેટલી છે? ધારો કે આપણે લઈ લઈએ કે બારી બારણાની જે પહોળાઈ છે 1 મીટર જેટલી છે. હવે એનો ગુણોત્તર લેવો તો એનો ગુણોત્તર λ/a લઈએ તો 6 × 10⁻⁷ જેટલું થાય. અને જે ઘણું નાનું મૂલ્ય છે એટલે પ્રકાશનો તરંગો ખાસ વાંકાવતા નથી, એટલે કે વિવર્તન નહીવત થાય છે. આપણે જાણીએ છીએ કે ગુણોત્તર λ/a અગર ઓછું બરાબર છે ને, તો અહીંયા 6 × 10⁻⁷ છે તો અહીંયા ખાસ વિવર્તન મળતું નથી, એટલે કે મૂલ્ય નાનું હોવાથી પ્રકાશના તરંગો વાંકા વળતા નથી. હવે જ્યારે આપણે વાતચીત કરીએ ત્યારે સામાન્ય રીતે ધ્વનિની જે આવૃત્તિ છે તે કેટલી હોય? તો 100 હર્ટ્ઝથી 400 હર્ટ્ઝ જેટલી, એટલા વચ્ચેની હોય છે. સરળતા ખાતર ધારો કે ધ્વનિની આવૃત્તિને આપણે 330 હર્ટ્ઝની ગણતરી કરી લઈએ અને હવામાં ધ્વનિનો વેગ 330 મીટર પર સેકન્ડ છે, તો લેમ્બડા તરંગ લંબાઈ કેટલી થઈ જશે? તો તરંગ લંબાઈ બરાબર વેગ ભાગ્યા આવૃત્તિ, બરાબર ને? c = λ/ν પરથી λ = v/ν. તો 330 ભાગ્યા 330 તો કેટલું થઈ ગયું? 1 મીટર. તો હવે 1 મીટર જે છે તે આપણું a ની કિંમત 1 લઈએ, λ/a બરાબર કેટલો ગુણોત્તર થાય? 1. એટલે વિવર્તનનું મૂલ્ય મહત્તમ મળશે અને ધ્વનિ તરંગનું 0 થી 90 ડિગ્રી જેટલું વિવર્તન થાય છે. તેથી સામાન્ય વાતચીતના ધ્વનિ સાંભળીને શકાય છે, પણ પ્રકાશના તરંગોનું વિવર્તન નહીવત થતા તેમને જોઈ શકાતા નહીં. એક સ્લિટ વડે થતા વિવર્તનની સમજૂતી આ. હવે જો આપણે જોઈએ કે કોઈ એક સોર્સ છે, આ સોર્સ S માંથી પ્રકાશનું કિરણ ઉદ્ભવે છે, એની આગળ એક બહિર્ગોળ લેન્સ મૂકી દઈએ તો આ બહિર્ગોળ લેન્સ મૂકવાને કારણે મિત્રો જે પ્રકાશના કિરણો બહાર તરફ નીકળે છે એ બધા મળશે તો અહીંયાથી સમાંતરમાં, એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી જે આપાત થાય તે બહિર્ગોળ લેન્સમાંથી પરાવર્તન થઈને કેવા જશે? મુખ્ય અક્ષને સમાંતર જાય. મુખ્ય કેન્દ્રમાંથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર જાય, મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. એ તો આપણે ભણેલા જ છે. તો અહીં એવી કઈ પ્રક્રિયા થશે અને અહીંયા આપણને એક સમતલ તરંગ અગ્ર જોવા મળશે અને એ સમતલ તરંગ અગ્ર જે છે કોના પર આપાત થશે? અહીં જે નાની સ્લિટ આપેલી છે Ln તેના પર. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકરંગી પ્રકાશ ઉદ્ગમને એક બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખતા આપણે ઉદ્ગમને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખીએ તો બહાર આવતા તરંગો સમાંતર હોય અને સમતલ તરંગ અગ્ર મળે છે, જે સ્લિટ Ln પર આપાત થાય છે. હવે હાઇગેન્સનો સિદ્ધાંત આપણે ભણેલા છે. હાઇગેન્સનો સિદ્ધાંત અનુસાર આપણે જોયું છે કે સ્લિટ પરના સમતલ તરંગ અગ્ર પરના બધા કણો કેવી રીતે વર્તે છે? સ્વયં અને સ્વતંત્ર ઉદ્ગમ બની જાય છે, પોતાના મરજીના માલિક બની જાય છે અને આવા સમતલ તરંગ અગ્રો પોતાની આસપાસ ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે, જે સ્લિટમાંથી બહાર નીકળે છે અને વ્યતિકરણ અનુભવી સહાયક અને વિનાશક વ્યતિકરણ રચે છે. પરિણામે તેના માર્ગમાં મૂકેલા બીજા બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર પડદા પર કેવી પ્રકાશિત
અને અપ્રકાશિત બિંદુઓ મળે, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં પી બિંદુ તરફ, સી બિંદુ તરફ. હવે સી પર મળશે તો સીધું મળે છે એટલે ત્યાં મહત્તમ મળશે. એને મધ્યસ્થ અધિકતમ આપણે આગળ કહીશું. ચાલો, તો એની તીવ્રતા મહત્તમ હશે. મધ્યસ્થ અધિકતમની ચર્ચા કરીએ. જો સ્લિટની પહોળાઈ ln બરાબર a હોય, સ્લિટની પહોળાઈ ln બરાબર a હોય, તો સ્લિટથી d અંતરે મૂકેલા પડદા પર, આ d જેટલું અંતર છે, અહીંયા મૂકેલો પડદો છે, તો પડદાના C બિંદુ આગળ, એટલે કે અહીં C બિંદુ પાસે સ્લિટ ln ના લંબ દ્વિભાજક, આ સ્લિટ ln છે, આ ln નો આ લંબ દ્વિભાજક બનવાનો પડદો, એટલે કે અહીંયા સ્લિટ છે, આ સ્લિટનો આ લંબ વિભાજક બનશે ln. તો સ્લિટના લંબ વિભાજક પર ln ના m બિંદુ સાથે મળે. હવે જે ખૂણો જે છે તે શૂન્ય બને, એટલે કે સ્લિટનો મહત્તમ કોણાવર્તન જોવા મળે છે, એટલે કે સ્લિટ જે છે તેનો ખૂણો શૂન્ય બને છે, એટલે સ્લિટ પરના બધા ખૂણો ઉદ્ભવતા તરંગોનો પદ તફાવત શૂન્ય મળે છે. સહાયક વ્યતિકરણ રચાય છે અને C બિંદુ આગળ પ્રકાશિત થાય છે, જેને મધ્યસ્થ અધિકતમ કહે છે, જે પ્રથમ આકૃતિમાં દર્શાવેલ છે. હવે મધ્યસ્થ અધિકતમની ગણતરી કરીએ તો મધ્યસ્થ અધિકતમની ગણતરી માટે θ 0 અને પદ તફાવત શૂન્ય થાય. તો પદ તફાવત P બિંદુ પર પડદા પર આગળના વ્યતિકરણ માટે MC રેખા સાથે θ કોણ બનાવે. તો ત્રિકોણ NQL માં ln બરાબર a, તો NQ કેટલો થઈ જશે, તો પદ તફાવત ગણવાનો છે ને, તો NP માઇનસ LP જોઈ શકીએ આપણે. NP અહીંયા દેખાય છે, આમ માઇનસ LP, તો આટલો જે છે તે પદ તફાવત મળી ગયો. તો પદ તફાવત NP માઇનસ LP ને ખૂણો NLQ બરાબર θ. તો sin θ નું કરીએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે NQ અને કર્ણ એટલે ln. તો NQ ની કિંમત મળી ગઈ ln sin θ. તો NP માઇનસ LP બરાબર a sin θ બચશે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને મધ્યસ્થ અધિકતમમાં. હવે મધ્યસ્થ અધિકતમ પછી આપણે ચર્ચા કરીએ, પછી કોણ આવવાનું, પહેલું પ્રથમ ન્યૂનતમ આવશે. કેમ કે અહીંયા જ્યારે મધ્યસ્થ અધિકતમ મળે છે આપણને આ જગ્યાએ, તો અહીંયા આપણને ન્યૂનતમ મળે છે. અહીંયા મહત્તમ મળ્યું છે, તો અહીંયા ન્યૂનતમ મળે છે. તો ન્યૂનતમ માટે તો NQ બરાબર લેમ્બડા હોય ત્યારે પડદા પર પ્રથમ ક્રમનું ન્યૂનતમ રચાય છે. તો P બિંદુએ MC રેખા માટે θ1 લઈએ, તો પદ તફાવત આપણે ગણતરી કરી a sin θ1, તો લેમ્બડા બરાબર a sin θ થાય, જે પ્રથમ ન્યૂનતમની શરત છે. એ જ રીતે બીજા ક્રમની ન્યૂનતમ શરત મેળવવી હોય તો 2 લેમ્બડા બરાબર a sin θ2, એમ n લેમ્બડા બરાબર a sin θn થાય. આમ ન્યૂનતમ માટેની દિશા માટેનું સૂત્ર a sin θn બરાબર m લેમ્બડા. જો θn ઘણો જ નાનો હોય તો sin θn બરાબર θn થઈ જાય. તો θn બરાબર સૂત્ર મળી ગયું n લેમ્બડા બાય a. ખ્યાલ આવી ગયો આપણને? ઓકે, તો આ ન્યૂનતમની વાત અહીંયા પતી. હવે આપણે વાત કરવાના છે, આ મધ્યસ્થ અધિકતમ હતું, આ ન્યૂનતમ હતું. હવે આ પ્રથમ અધિકતમ, આ મધ્યસ્થ અધિકતમ પહેલું જે મળે મધ્યસ્થ અધિકતમ પોઈન્ટ અહીંયા. હવે આ પ્રથમ અધિકતમની વાત કરીએ છીએ. આ ન્યૂનતમ થયું, ન્યૂનતમ, આ મધ્યસ્થ અધિકતમ, અને હવે આપણે જોવા જઈ રહ્યા છે પ્રથમ અધિકતમ અથવા ગૌણ અધિકતમ. ધારો કે સ્લિટના 3 સમાન ભાગ પાડીએ તો પ્રથમ 2 ભાગમાં આવતા તરંગ અગ્રને એવી જોડ મળે કે જેમાંથી P પાસે પદ તફાવત શૂન્ય મળે, પણ સ્લિટના બાકી રહેલા ભાગના વચ્ચેના કણોમાં ઉત્પન્ન થતા તરંગોની અસરના લીધે 2 ન્યૂનતમો વચ્ચેના બિંદુ આગળ તીવ્રતા મળે, જે પ્રથમ ગૌણ અધિકતમ કહેવાય છે. આ માટે P બિંદુ પાસે પદ તફાવત NQ બરાબર કેટલું થશે, 3 લેમ્બડા બાય 2. તો ધારીએ અને પ્રથમ ક્રમના ગૌણ અધિકતમ P માટે MC માટે
બનાવેલ ખૂણો થીટા ડેશ કહીએ તો એ સાઇન થીટા 1 ડેશ. થીટા 1 તો આપણે ન્યૂનતમમાં લઈ લીધું છે એટલે આમાં આપણે ડેશ લઈશું. 3λ/2 થાય. અને જો સ્લિટના 5 સમાન ભાગ કરીએ તો પ્રથમ અને બીજા તથા ત્રીજા અને ચોથા ભાગના તરંગઅગ્ર પરના કણોના લીધે પી પાસે તીવ્રતા 0 પણ બાકીના 5મા ભાગના કણોના લીધે પી પાસે તીવ્રતા મળે. જો તે MC સાથે થીટા 2 ડેશ બનાવે તો 5λ/2 હવે એકી સંખ્યાની જેમ વધારતા જશું. પેલામાં ક્રમાનુસાર પ્રાકૃતિક સંખ્યા લીધી છે, જ્યારે અહીંયા એકી સંખ્યા લઈશું એટલે કે 3λ/2 5λ/2 એ રીતે τn + 1 લેમ્બડા ભાગ પાછા અનુક્રમે બીજા ત્રીજા ચોથા માટે અધિકતમ મળતા છે. અને n ક્રમના ગૌણ અધિકતમ માટેની શરત a sin θ ડેશ n બરાબર n + 1/2 લેમ્બડા થશે. τn + 1 λ/2 માટે ગૌણ અધિકતમની દિશા a sin θ ડેશ n બરાબર τn + λ/2 sin θ ડેશ ની જગ્યાએ જો θ ડેશ લઈએ તો θ ડેશ n બરાબર અંતે સૂત્ર આપણને મળશે τn + 1 λ/2a. આ બની ગયું આપણું ગૌણ અધિકતમ માટેની શરત. આ આપણી પ્રથમ ન્યૂનતમ માટેની શરત અને આ આપણા માટે બની ગઈ કઈ શરત? મધ્યસ્થ અધિકતમ માટેની શરત a sin θ. ઓકે, તો આપણે આ યાદ રાખશું અને એની નોંધ કરી લઈશું. આપણે આજના લેક્ચરમાં ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પરની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ થીટા માટેનો આલેખ દોરી તેની લાક્ષણિકતાની સમજ મેળવવા જઈ રહ્યા છે. લાસ્ટ ટાઈમ આપણે જોઈ આવેલા વિવર્તન માટે કે વિવર્તન એટલે શું અને વિવર્તનના કેટલા પ્રકાર છે, તો 2 પ્રકાર હતા, ફ્રેનલ વિવર્તન અને ફ્રોનહોફર વિવર્તન. હવે જોઈએ આપણે એનો આલેખ. તો ફ્રોનહોફર વિવર્તનમાં પડદા પર મળતી પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણ થીટાનો આલેખ. તો આ થીટા અને આ તીવ્રતા, તો તીવ્રતા વિરુદ્ધ વિવર્તન કોણનો આલેખ છે. આ આલેખ પરથી કહી શકાય કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે છે. મધ્યસ્થ અધિકતમ છે એની તીવ્રતા સૌથી વધારે છે, પછી અનુક્રમે ઘટતી જાય છે. બધા જ ન્યૂનતમો જે છે, બધા જ ન્યૂનતમો એટલે કે જે આ જગ્યાએ છે તે 0 છે, એટલે કે ન્યૂનતમોની તીવ્રતા 0 છે. હવે વિવર્તન કોણ વધતા અધિકતમની તીવ્રતા ઘટે છે. વિવર્તન કોણ વધે તો તીવ્રતા ઘટે છે. વધતી તીવ્રતા ઘટે છે. એટલે જેમ ક્રમ વધે છે, જેમ જેમ ક્રમ વધે તેમ તેમ તીવ્રતા ઘટતી જાય છે. અને અધિકતમની પહોળાઈ પણ ઘટે છે, એટલે કે જે અધિકતમ છે તેની પહોળાઈ બી ઘટતી જાય છે. જેમ ગુણોત્તર λ/a નાનો થાય તેમ વિવર્તન ઓછું થતું જાય છે, અને ગુણોત્તર મોટો થતો જાય તેમ વિવર્તન બી મોટો થતો જાય. એટલે ગુણોત્તર નાનો તો વિવર્તન ઓછું, ગુણોત્તર મોટો તો વિવર્તન વધુ. નેક્સ્ટ, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, કોણીય પહોળાઈ સ્લિટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે કે અહીંયા બંનેનો જે છે એકબીજાના વ્યસ્તમાં ચલે છે. એક વધે છે તો બીજું ઘટે છે.
આમ એકબીજાના વ્યસ્તમાં ચલે છે.